આણંદથી સમાચાર અંબિકા ડેરીમાં એલસીબી અને ફૂડ ડ્રગ વિભાગની સંયુક્ત રેડ આણંદના મોગર નજીક કાર્યવાહી કરવામાં આવી। કાર્યવાહી દરમિયાન 400 કિલો શંકાસ્પદ માવો પકડાયો છે। માવાના સેમ્પલ વૈજ્ઞાનિક તપાસ માટે એફએસએલમાં મોકલવામાં આવ્યા। સમગ્ર જથ્થો તંત્ર દ્વારા સીઝ કરવામાં આવ્યો છે। ભેળસેળની આશંકાને પગલે તંત્ર એક્શન મોડમાં આવ્યું છે। રિપોર્ટ બાદ જવાબદારો સામે કડક કાર્યવાહી થશે। ખાદ્ય પદાર્થોની ગુણવત્તાને લઈને જિલ્લામાં ચકચાર મચી। કાર્યવાહીથી ભેળસેળ કરનાર તત્વોમાં ફફડાટ ફેલાયો છે। અમે અહીંયા આગળ ઇન્ડિયન ડેલિશિયસ સ્વીટ બનાવીએ છીએ, જે અમારા ફૂડ લાયસન્સ લીધેલું છે અમે એનું, અને જે લાયસન્સમાં જે બી પ્રોડક્ટ મેન્શન છે એ જ પ્રોડક્ટોનું અમે અહીંયા આગળ જથ્થાબંધમાં ઉત્પાદન કરીએ છીએ સાહેબ। અને જે આગળ બધું અનહાઇજીન જોવા મળ્યું છે કેટલીક પ્રોડક્ટને અનહાઇજીન વિશે તો સાહેબ હું શું કહું કે અમે તો રોજ હાઇજીન રાખીએ જ છીએ, મેન્ટેન પ્રોપરલી કરીએ છીએ। માથે કેપ બી પહેરાવીએ છીએ, જ્યાં જરૂર પડે જ્યારે પ્રોડક્ટને ટચ કરવાની તો અમે હાથમાં મોજા બી પહેરાવીએ છીએ અને બધું પ્રોપર મેન્ટેન કરીએ છીએ। પણ અમારે આજે 2 દિવસથી સ્ટાફ ચેન્જ થઈ રહ્યો હતો, એમાં નવો સ્ટાફ આવ્યો છે, એ લોકોએ આજે કચરા પોતું નથી કર્યું એના લીધે થોડું અનહાઇજીન દેખાય છે, એનો અમે સુધારો